પ્રકરણ 14 આપત્તિ વ્યવસ્થાપન। પૃથ્વીના ઉદ્ભવકાળથી તેની સપાટી પર અનેક પરિવર્તનો થતા રહ્યા છે। પરિવર્તનની આ પ્રક્રિયા ક્યાંક ધીમી તો ક્યાંક ઝડપી હોય છે, ક્યારેક વિનાશકારી બને તો ક્યારેક રચનાત્મક પણ બની શકે। આવા પરિવર્તનો માટે જ્વાળામુખી, ભૂકંપ, દુષ્કાળ, પૂર, ચક્રવાત, ભૂસ્ખલન વગેરે કુદરતી ઘટનાઓ જવાબદાર છે। આવી ઘટનાઓ મોટે ભાગે તો વિનાશ જ સર્જે છે, તેથી તેમને કુદરતી પ્રકોપ એટલે કે નેચરલ હઝાર્ડ કહે છે। પ્રાચીન સમયમાં કુદરતી પ્રકોપને કુદરતી પ્રક્રિયામાં માનવીની દખલગીરીનું પરિણામ માનવામાં આવતું હતું। કેટલાક પ્રકોપો અણધારે આવે છે અને થોડી ક્ષણોમાં ઘણો વિનાશ સર્જી જાય છે, આથી બચાવની કામગીરી માટેનો સમય રહેતો નથી। કેટલાક પ્રકોપોની અસર લાંબા ગાળે અનુભવાય છે, જેમાં જનજીવન તથા સંપત્તિ બચાવવાનો પૂરતો સમય મળી રહે છે। પ્રકોપો તથા દુર્ઘટનાઓ માનવ જીવન અને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતી ઘટનાઓ છે। ટેકનિકલ વિકાસ સાધી ચૂકેલા દેશો પ્રકોપોની અસરને નિયંત્રિત કરવામાં એકંદરે સફળ થયા છે। આજના વૈજ્ઞાનિક યુગમાં પરિવહન અને સંદેશા વ્યવહારમાં થયેલા આમૂલ પરિવર્તનને પરિણામે પ્રકોપો તથા આપત્તિઓમાં બચાવની કામગીરી સમયસર થઈ શકે છે। કેટલીક ઘટનાઓના આગોતરા સંકેત મેળવી શકાય છે, આથી માનવ જીવન, પશુ સંપત્તિ તથા અન્ય સંપત્તિનો વિનાશ ઘટાડી શકાય છે। તેને માટે આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જરૂરી બન્યું છે। પ્રકોપોનું વર્ગીકરણ। 1. ભૂભૌતિકીય જીઓફિઝિકલ ઘટના, ભૂકંપ, ભૂસ્ખલન, જ્વાળામુખીનું પ્રસ્ફોટન। 2. હવામાનલક્ષી મીટરોલોજીકલ ઘટના, ચક્રવાત, વંટોળ, આંધી। 3. આબોહવાકીય ક્લાઇમેટોલોજીકલ ઘટના, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, ઉષ્ણલહેર, શીતલહેર, કરાવૃષ્ટિ, મેઘ પ્રસ્ફોટ એટલે કે ક્લાઉડ બર્સ્ટ। 4. જૈવિક બાયોલોજીકલ ઘટના, તીડના હુમલા, પ્લેગ, સાર્સ રોગો, ઇબોલા। 5. જલીય હાઇડ્રોલોજીકલ ઘટના, પૂર, હિમપ્રપાત। 6. માનવ સર્જિત મેન ઇન્ડ્યુસ્ડ ઘટના, અણુ દુર્ઘટના, ઔદ્યોગિક દુર્ઘટના, યુદ્ધ, અણુ વિસ્ફોટો। ભૂકંપ ક્ષેત્રો। ભૂકંપ અંગેની વિસ્તૃત માહિતી પ્રકરણ 4 માં આપવામાં આવેલી છે। ભારતની ઉત્તરે આવેલી હિમાલય હારમાળા વિશ્વની નવી ઘેડ પર્વત શ્રેણી છે, તેથી તેના ભૂસ્તરીય વિસ્તારો હજી પણ સક્રિય છે તથા સમયાંતરે ભૂસંચલન અનુભવે છે। સંભવિતતા અને તીવ્રતા અથવા જોખમને આધારે ભારત 5 ભૂકંપ ક્ષેત્રોમાં વહેંચાયેલો છે। તેમને ભૂકંપ ક્ષેત્રો એટલે કે સેઝમિક ઝોન કહે છે। તેમાં ભૂકંપની સૌથી વધુ તીવ્રતા અને સંભાવના હોય તે પ્રદેશોને ઝોન 5 માં મૂકવામાં આવ્યા છે। હિમાલય પર્વત શ્રેણી, ઉત્તર પૂર્વના રાજ્યો તથા ગુજરાતનો કચ્છ વિસ્તાર ઝોન 5 માં મૂકવામાં આવ્યો છે। દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો વ્યાપક વિસ્તાર ઝોન 3 અને ઝોન 4 માં આવે છે। મુંબઈ, દિલ્હી અને તેમની આજુબાજુના વિસ્તારો પણ ઝોન 4 માં સમાવિષ્ટ છે। બાકીના વિસ્તારોનો ઝોન 1 અને ઝોન 2 માં સમાવેશ કરાયો છે। ભૂકંપની માનવ જીવન પર થતી અસરો। ભૂકંપની અનેકવિધ અસરો થાય છે। મોટાભાગે આ અસરો વિનાશક હોય છે, ક્યાંક થોડાક અંશે રચનાત્મક અસરો અનુભવાય છે। કેટલાક વિસ્તારોમાં જમીનમાં ફાટ પડે અને તેમાંથી ગરમ વાયુઓ તથા ગરમ પાણી બહાર ફેંકાય છે। ક્યારેક રેતી પણ બહાર આવે છે। નાના ઝરણા તથા નદીઓના વહેણ બદલાઈ જાય છે। સમુદ્ર મોજા તથા ભરતી વધુ વિનાશક બની જાય છે। ભરતીના પાણી વધુ વેગમાન બનીને કિનારાનું ઝડપી ઘસારણ કરે છે। ક્યાંક ટાપુ પણ રચાય છે। ભૂકંપને કારણે ભૂમિના નીચેના સ્તરો બદલાતા ખારા પાણી મીઠા બને અને તેનાથી વિપરીત પરિસ્થિતિ પણ અનુભવાય છે। શહેરી વિસ્તારોમાં ઘણું જ વ્યાપક નુકસાન થાય છે। વૃક્ષો ઉખડી પડે છે, વીજળીના થાંભલા તૂટી જાય અથવા વળી જાય છે। તેને લીધે વીજ પ્રવાહ ખુલ્લો થાય, જેથી પશુઓ તથા માનવીઓના મૃત્યુ થાય છે। મકાનોમાં તિરાડો પડે છે। બહુમાળી મકાનો તથા નબળા બાંધકામો તૂટી પડે છે। રેલમાર્ગો અને સડકોને પણ નુકસાન થાય છે, જેથી જીવન વ્યવહાર ખોરવાઈ જાય છે। બંધ તથા જળાશયોની દિવાલો ક્ષતિગ્રસ્ત થતા આકસ્મિક વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001 માં આવેલા ભૂકંપે ઘણી તારાજી સર્જી હતી। રાત્રિના સમયે થતા ભૂકંપમાં વધુ નુકસાન થાય છે। ભારતમાં અનેક વખત ભૂકંપો અનુભવાયા છે, તેમાંથી છેલ્લા 10 વર્ષમાં થયેલા કેટલાક ભૂકંપોની માહિતી આ પ્રમાણે છે। તારીખ 20 ઓક્ટોબર 1991, સ્થળ ઉત્તરકાશી, ઉત્તરાખંડ, તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 6.6,
તારીખ 30 સપ્ટેમ્બર 1993, સ્થળ લાતુર, મહારાષ્ટ્ર, તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 6.3. તારીખ 22 મે 1997, સ્થળ જબલપુર, મધ્યપ્રદેશ, તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 6.3. તારીખ 29 માર્ચ 1999, સ્થળ ચમોલી, ઉત્તરાખંડ, તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 6.8. તારીખ 26 જાન્યુઆરી 2001, સ્થળ ભુજ, ગુજરાત, તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 7.9. તારીખ 25 એપ્રિલ 2015, સ્થળ નેપાળ અને બિહાર, ભારત, તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 7.8. 25 એપ્રિલ 2015 ના રોજ નેપાળમાં આવેલા 7.8 ની તીવ્રતાના ભૂકંપમાં આશરે 8,000 થી વધુ જાનહાનિ થઈ હતી. આ સાથે બિહારમાં પણ જાનહાનિ થઈ હતી. આ ભૂકંપની અસર સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાઈ હતી. હિન્દ મહાસાગરમાં આવેલા સુમાત્રા ઇન્ડોનેશિયાના દરિયાઈ વિસ્તારમાં 26 ડિસેમ્બર 2004 ના રોજ આવેલ સુનામીની અસર ભારતના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારમાં અનુભવાઈ હતી, જેમાં અંદમાન નિકોબાર ટાપુઓ તેમજ પૂર્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 9,000 માનવીઓની જાનહાનિ તેમજ સંપત્તિને ભારે નુકસાન થયું હતું. ભૂકંપ એ અણધારી આફત છે. ભારતના કેટલાક વિસ્તારોમાં અમુક સમયગાળે ભૂકંપના આંચકા અનુભવાય છે. ગુજરાતમાં મોટે ભાગે કચ્છ વિસ્તારમાં લગભગ 50-60 વર્ષે ભૂકંપ આવે છે. તેનાથી વિનાશક આપત્તિ સર્જાય છે. આ વિસ્તારમાં બાંધકામનો ઢાંચો નિશ્ચિત પદ્ધતિનો હોવો જરૂરી છે, તેમજ ભૂકંપ વિશેની જાણકારી અને જાગરૂકતા હોવી જરૂરી છે. ભૂકંપ વિશેની જાણકારી મેળવ્યા પછી ભૂકંપ વખતે કયા પગલાં લેવા જોઈએ? બચાવમાં આપણું પ્રથમ લક્ષ્ય જીવન રક્ષણ હોવું જોઈએ. ભૂકંપ સમયે લેવાના સાવચેતીના પગલાં. ભૂકંપની ધ્રુજારી શરૂ થાય ત્યારે લેવાના પગલાં. 1. ખુલ્લા મેદાનમાં હોઈએ તો ઊંધા સૂઈ જવું. 2. શાળા મહાશાળાના મકાનની અંદર હોઈએ તો મજબૂત ટેબલ, પાટલી જેવી વસ્તુની નીચે બેસી જવું. 3. ધ્રુજારી શરૂ થાય ત્યારે ઘરમાં રહેલા ભારે ફર્નિચર અને કાચથી દૂર રહેવું. 4. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી કોઈ પણ મજબૂત આડાશ નીચે જ રહેવું. ધ્રુજારી બંધ થતા સલામતીને ધ્યાનમાં લઈ ઝડપથી બહાર નીકળી જવું. 5. બહુમાળી ઇમારત ધરાવતા મકાનોમાંથી બહાર નીકળવાનું થાય ત્યારે બીજા લોકોને ધક્કા મારી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો નહીં. દિવાલને અડકીને ઉભા રહેવું. લિફ્ટ થકી ઉતરવાનો પ્રયત્ન ન કરવો. 6. વીજળીના થાંભલા, વૃક્ષો, બહુમાળી મકાનોથી શક્ય એટલા દૂર જતા રહેવું. 7. ભૂકંપ વખતે સ્ટેડિયમ, થિયેટર, શાળા કે ઓડિટોરિયમમાં હો તો બહાર નીકળવા ઘસારો કરશો નહીં. ભૂકંપથી જાનહાનિ થાય તેનાથી વધુ જાનહાનિ ધક્કા મુક્કીથી થઈ શકે છે. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થાન છોડશો નહીં. બાળકો, પ્રૌઢો, અપંગો અને સ્ત્રીઓ બહાર સલામત રીતે નીકળે તે માટે પ્રાથમિકતા આપવી. 8. ટીવી, ઇન્ટરનેટ બંધ થઈ જાય તે સ્થિતિમાં હેમ રેડિયો દ્વારા જરૂરી સંપર્ક કરી શકાય છે. ભૂકંપ ધ્રુજારી બંધ થયા પછી લેવાના પગલાં. 1. માનસિક રીતે સ્વસ્થ બની અન્યને મદદ કરો. 2. ભૂકંપ દરમિયાન કુટુંબના સભ્ય અલગ થઈ ગયા હોય તો બધાને એકઠા કરવાનો પ્રયત્ન કરો. 3. કોઈને ગંભીર ઈજા થઈ હોય અને ખતરો ન હોય તો ત્યાંને ત્યાં જ રહેવા દો. પરિસ્થિતિ થાળે પડ્યા બાદ તાત્કાલિક ઉપાય કરો. કાટમાળ નીચે દબાયેલી વ્યક્તિઓ વિશે જાણકારી મળે તો બચાવ ટુકડીને જાણ કરો. 5. ઇન્ટરનેટનો ઉપયોગ કરો. યોગ્ય અને સાચી માહિતી પ્રસારિત કરો. 6. રેડિયો, ટેલિવિઝન કે અન્ય માધ્યમથી મળતી આધારભૂત માહિતી કે સરકારી જાહેરાતો અને સૂચનાઓનો અમલ કરો. 7. શું બન્યું છે તે જોવા ટોળામાં સામેલ થવાને બદલે બિનજરૂરી ભીડને ટાળવાનો પ્રયત્ન કરો. 8. સામાન્ય ઈજાઓમાં પ્રાથમિક સારવાર મેળવી લો. 9. વધુ નુકસાન પામેલા મકાનમાં પુનઃ પ્રવેશ ન કરો. 10. ઘરમાં પ્રવેશ સલામત છે કે કેમ તે જાણી લો. ગેસ લીકેજ જણાય તો વીજળીની સ્વિચ ઓન ન કરો અને અન્ય વીજળી ઉપકરણોનો તત્કાળ ઉપયોગ ટાળો. 11. આગ લાગી હોય તો અગ્નિશામક ફોન નંબર 101 અને પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર 100 નો સંપર્ક. જ્વાળામુખી પ્રસ્ફોટન. પૃથ્વી સપાટીમાં આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પૃથ્વીના પેટાળ નીચે આવેલા લાવા, ગરમ વાયુઓ, ખડક ટુકડા, માટી, કાદવ, રાખ, વરાળ વગેરે જોરદાર ધક્કા અને અવાજ સાથે અથવા ધીમે ધીમે ભૂસપાટીની ઉપર આવે તે પ્રક્રિયાને જ્વાળામુખી પ્રસ્ફોટન કહે છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે અને ત્યારબાદ તેની ગંભીર અસરો પહોંચે છે. સક્રિય અને સુષુપ્ત જ્વાળામુખી વાળા વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે. પ્રસ્ફોટનના ચિહ્નો દેખાય કે તરત જ વ્યવસ્થાપન તંત્ર સક્રિય થઈ જાય છે. જ્વાળામુખી આસપાસ આવેલા પહાડી વિસ્તારમાં સમૂહમાં રહેતા તેમજ એકલ દોકલ રહેતા લોકોને પ્રસ્ફોટન અંગે જાણ કરવી સહેલી નથી. પ્રસ્ફોટન ક્રિયા બંધ થયા બાદ નુકસાનનો અંદાજ મેળવવામાં આવે છે. દરમિયાન ઘણી વખત જ્વાળામુખી ફરી સક્રિય થઈ જાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે સાવચેતીના પગલાં. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે વહીવટી તંત્રના આદેશોનું પાલન કરો. જ્વાળામુખી પ્રસ્ફોટન સ્થળથી શક્ય એટલા દૂર રહો. જ્વાળામુખી પ્રસ્ફોટનને નજીકથી નરી આંખે જોવાનું ટાળો. ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ. ભૂસ્ખલન એટલે જમીનનો એક મોટો ભાગ કે ખડક ભેખડોનું કે તેના કોઈ ભાગનું પહાડ પરથી સરકી
નીચે ધસી પડવું. ભૂસ્ખલનની ઘટનાઓ મુખ્યત્વે પહાડી વિસ્તારોમાં સર્જાતી હોય છે. આ વિસ્તારોમાં આવેલી નાની મોટી વસાહતો તેનો ભોગ બને છે. કેટલીક વાર આવા ક્ષેત્રો અંતરિયાળ ભાગે આવેલા હોય તો તેમની સાથેનો સંપર્ક તૂટી જતા યોગ્ય સમય દરમિયાન તત્કાલ મદદ પહોંચાડી શકાતી નથી. દુર્ગમ પ્રદેશોમાં આવેલા આ ક્ષેત્રો સુધી પહોંચવું ઘણું મુશ્કેલ પણ બને છે. ભૂસ્ખલનના કારણો: 1. ભૌગોલિક, 2. ભૂરચનાકીય, 3. ભૌતિક, 4. માનવીય કારણો. ભારતમાં ખાસ કરીને હિમાલયના પ્રદેશોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. 18 ઓગસ્ટ 1998માં માલપા પિથોરાગઢમાં ભૂસ્ખલનને કારણે 200થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. દક્ષિણ ભારતમાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. 30 જુલાઈ 2014ના રોજ પુણે જિલ્લાના માલિન ગામમાં રાત્રિના સમયે ભૂસ્ખલન થતા 150થી પણ વધુ લોકોના મૃત્યુ થયા હતા. જૂન 2013માં ઉત્તરાખંડમાં સર્જાયેલા મેઘ પ્રસ્ફોટ એટલે કે ક્લાઉડ બર્સ્ટ અને તે પછીથી આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં કેદારનાથ અને તેની ચારે બાજુ ઘણી જાનહાનિ તથા રસ્તા, પુલો અને સંપત્તિને અપાર નુકસાન થયું હતું. ભૂસ્ખલન સમયે સાવચેતીના પગલાં: ભૂસ્ખલન વિસ્તારમાંથી પસાર થતી વખતે જીવન જરૂરિયાતની સામગ્રી સાથે રાખવી. ભૂસ્ખલન વિસ્તારના માર્ગો પરથી પસાર થતી વેળાએ સૂચના બોર્ડ પર આપેલી સૂચનાઓનો અમલ કરો. વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન ભૂસ્ખલન સંભવિત વિસ્તારમાં જવાનું ટાળો. જે વિસ્તારમાં ભૂસ્ખલનની પ્રક્રિયા ચાલતી હોય તે સમયે આવા વિસ્તારમાંથી પસાર થવાની ઉતાવળ કરવી નહીં. હિમપ્રપાત: હિમાલયમાં ઘણી વખત પ્રપાત થવાથી ખૂબ જ નુકસાન થાય છે. પૃથ્વી પરના હિમાચ્છાદિત ક્ષેત્રો કે ઉત્તુંગ પર્વતીય વિસ્તારોના હિમાચ્છાદિત ક્ષેત્રોમાં આ ઘટના ક્વચિત અનુભવાય છે. મુખ્યત્વે ભૂસંચલન ક્રિયા, બરફ પર રમાતી સ્કીઇંગ જેવી રમતો, સાહસિક પ્રવાસન પ્રવૃત્તિના સંદર્ભે થતું પર્વતારોહણ, ક્વચિત પુષ્કળ હિમવૃષ્ટિના દબાણ થકી હિમપ્રપાત ઘટના સર્જાતી હોય છે. કેટલીક વાર પર્વતારોહકો આ ઘટનાના ભોગ બનતા હોય છે. મર્યાદિત ક્ષેત્ર પૂરતી આ પ્રાકૃતિક અને માનવ સર્જિત ઘટના થકી જાનહાનિ થાય છે. હિમપ્રપાત સમયે સાવચેતીના પગલાં: હિમાચ્છાદિત ક્ષેત્રોમાંથી પસાર થતી વખતે વહીવટી તંત્ર દ્વારા આપેલી સૂચનાઓનો અમલ કરો. હિમાચ્છાદિત ક્ષેત્રોમાં જ્યારે તોફાની પવન કે ભારે વૃષ્ટિ થતી હોય ત્યારે ત્યાં જવાનું ટાળો. હિમાચ્છાદિત ક્ષેત્રોમાંથી પસાર થવાનું હોય ત્યારે સાવચેતીના પગલાં સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજો સાથે રાખો. ચક્રવાત, સાયક્લોન. ચક્રવાત એ વિશિષ્ટ પ્રકારનો હવામાનલક્ષી પ્રકોપ છે. તેનો એક ભૌગોલિક વિસ્તાર હોય છે જ્યાં વાતાવરણીય દબાણ અત્યંત ઓછું હોય છે અને તેની ચારે બાજુએ વધુ દબાણ હોય તો ત્યાંથી હવા કેન્દ્ર તરફ ગતિ કરે છે. ચારેય બાજુથી અંદર તરફ ધસતા પવનો પૃથ્વીની ધરીભ્રમણની ગતિની અસરથી હવા ચક્રાવા લેતા ઊંચે ચડે છે. આ ઘટનાને ચક્રવાત કહે છે. મુખ્યત્વે ચક્રવાત સમુદ્ર ઉપર ઉદ્ભવે છે અને ભૂમિ કિનારાના સંસ્પર્શ સાથે હ્યાસ થવા લાગે છે. ચક્રવાત દરમિયાન શું થાય છે? સમુદ્રના વિશાળ વિસ્તારમાં વધુ શક્તિશાળી ભરતીના મોજા વધુ ઊંચે ઉછળે છે. તટવર્તી પ્રદેશો ઉપર પાણી ફરી વળે છે. જો મોટી ભરતી સમયે ચક્રવાત સર્જાયો હોય તો તેમની સંયુક્ત અસર ઘણી જ વિનાશક બની જાય છે. તટવર્તી પ્રદેશોમાં ધોધમાર વરસાદ પડે છે જેને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. ચક્રવાત વૃક્ષો તથા નબળા મકાનોને ઉખેડી નાખે છે. વીજળીના થાંભલા પડી જાય છે. કિનારા નજીકના જંગલો એટલે કે મેનગ્રોવ જે તે પ્રદેશને ચક્રવાતોની વિનાશક તાકાત અને પ્રલયકારી મોજાથી રક્ષણ પૂરું પાડે છે. ભારતનો સમગ્ર પૂર્વ કિનારો, કોરોમંડલ અને સિરિકાર ચક્રવાતીય સંવેદનશીલ વિસ્તાર છે. વારંવાર ચક્રવાત આવતા હોય તેવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા તથા તમિલનાડુ મુખ્ય છે. અરબ સાગરના કિનારે ગુજરાત તથા મહારાષ્ટ્રના કિનારા ચક્રવાત થકી વધુ ભોગ બનતા રાજ્યો છે. ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા મેળવી શકાય છે. ઉપગ્રહ દ્વારા તેની તીવ્રતા, ગતિ અને દિશા જાણી શકાય છે. તેને આધારે ચોક્કસ વિસ્તારના જનસમુદાયના રક્ષણ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય છે. ફૈલિન નામના ચક્રવાતની આગાહી થકી અગાઉથી જ ઘણા બધા લોકોનું એટલે જ તો સ્થળાંતર શક્ય બન્યું હતું. આ માટે ભારતીય હવામાન કચેરી કાર્યરત રહે છે. દેશભરમાં 10 સ્થળે સાયક્લોનિક ડિટેક્શન રડાર ગોઠવેલા છે. ઇનસેટ ઉપગ્રહ અને આ ડિટેક્શન રડાર કેન્દ્રો દ્વારા ચક્રવાત અંગેની લગભગ સચોટ માહિતી મળતી રહે છે. ચક્રવાત અગાઉ લેવાના પગલાં: અફવા ફેલાવશો નહીં, ભયભીત થશો નહીં, અધિકૃત સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
સ્થળાંતર સમયે સામાન તથા ઢોર ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો. જરૂર જણાય તો પાલતુ પશુઓને છોડી મૂકો. માછીમારોએ દરિયામાં જવું નહીં. બોટ સલામત સ્થળે લાંગરવી. દરિયાકાંઠાના રહેવાસીઓએ સલામત સ્થળે ખસી જવું. આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો. સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. ચક્રવાત દરમિયાન જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય લેશો નહીં. શક્ય હોય તો મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરો અને અદ્યતન માહિતી મેળવતા રહો. રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો. દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે તેની લાઈન નજીક ઉભા રહેશો નહીં. વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દેવા. ચક્રવાત પછી ક્ષતિગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરો. જો ઘર સલામત હોય તો જ ઘરમાં રહો. ઘરની બહાર નીકળતા પહેલા ચક્રવાત પસાર થઈ ચૂક્યો છે તેની ખાતરી કરી લો. ઘરના રેડિયો કે ટીવી ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશ મળે તેની રાહ જુઓ. વાવાઝોડાને કારણે ધ્વંસ થયેલો કાટમાળ, કાચના ટુકડા જેવી સામગ્રીથી દૂર રહો. ગેસ કનેક્શન લીકેજ નથી તે ચકાસી લો. જો લીકેજ જણાય તો બારી બારણા ખોલી નાખો અને મકાનની બહાર જતા રહો. જો સ્થળાંતર કરેલું હોય તો સૂચના મળે ત્યારે જ અને સૂચના મુજબના રૂટ ઉપરથી પાછા ફરો. વીજળીના સાધનોને નુકસાનથી બચાવવા ઘરની મુખ્ય કંટ્રોલ સ્વિચ બંધ કરી દો. બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ વગેરેનો સંપર્ક કરો. સુરક્ષિત ખોરાકનો ઉપયોગ. પૂર, ફ્લડ. પૂર એ પ્રાકૃતિક પ્રકોપ છે. નદીના પ્રવાહમાં આકસ્મિક ઝડપી અસાધારણ વધારો થાય. વધારાનું પાણી નદીના બંને કાંઠાના પ્રદેશો પર ફેલાઈ જાય અને તે પાણીની થોડા સમય સુધી ઝડપી અસર રહે તે સ્થિતિને નદીનું પૂર કહે છે. નદીબંધોમાં ફાટ પડે કે ભંગાણ સર્જાય ત્યારે સંચયિત થયેલો જળજથ્થો ખૂબ જ વેગથી બહાર ધસી આવે છે અને તેથી પૂરની સ્થિતિ સર્જાય છે. 11 ઓગસ્ટ 1979 ના રોજ ગુજરાતમાં મોરબી જળ હોનારત મચ્છુ 2 બંધ તૂટી જવાને કારણે થઈ હતી. ભૂસંચલનને કારણે ભૂપૃષ્ઠનો ઢાળ બદલાઈ જાય એ સ્થિતિમાં નદીના પ્રવાહની દિશા બદલાઈ જતા અણધાર્યું પૂર આવે છે. ભારતમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં પ્રતિવર્ષ પૂરનો વિકટ પ્રશ્ન સર્જાય છે. બ્રહ્મપુત્ર, ગંગા અને કોસી નદીઓમાં અવારનવાર પૂર આવે છે. ઉપરવાસમાં પડતા વધુ વરસાદને કારણે નર્મદા, ગોદાવરી, તાપી, કૃષ્ણા, કાવેરી નદીઓથી પૂરની સમસ્યા રહે છે. પંજાબ, હરિયાણા તથા હિમાચલ પ્રદેશમાં પણ અવારનવાર પૂર આવે છે. નદીના જળસ્ત્રાવ વિસ્તારમાં અચાનક વાયુ વરસાદ થાય ત્યારે બંધની સપાટી વધી જતા બંધના દરવાજા તાત્કાલિક ખોલી નાખવા પડે છે. આ સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં માનવ સર્જિત પૂરની સ્થિતિ સર્જાય છે. પૂર વ્યવસ્થાપન, ફ્લડ મેનેજમેન્ટ. આ કુદરતી પ્રકોપ છે પણ આપણે તેને સ્થાનિક ક્ષેત્રે આપત્તિ બનતા અટકાવી શકીએ છીએ. જે તે રાજ્ય અને કેન્દ્રોની સરકાર દ્વારા તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ એટલે કે ડીએમટી તૈયાર કરવામાં આવી છે. આ ટીમને પૂર સમયે થતી બચાવ રાહત કામગીરી અંગેનું પ્રશિક્ષણ આપવામાં આવેલું હોય છે. સામાન્ય માનવીએ તેમાંથી કેટલીક પ્રાથમિક જાણકારી મેળવવી જરૂરી છે. આ જાણકારી નીચે મુજબ છે. પૂર આવતા પહેલા લેવાના સાવચેતીના પગલાં. પૂરની આગાહી હવે સરળતાથી થઈ શકે છે. ઉપગ્રહો દ્વારા આ કામગીરી ઝડપી બની છે. ક્યારેક અઠવાડિયા અગાઉ પણ પૂર આવવાનું અનુમાન થઈ શકે છે. પૂર આવવાની સંભાવનાની સચોટ માહિતી મળે ત્યારે આ મુજબના પગલાં ભરી શકાય. સલામત એવા ઊંચાણવાળા સ્થળોની જાણકારી મેળવી લેવી તથા ત્યાં પહોંચવાના ટૂંકા માર્ગો વિશે જાણી લેવું. ઘરનો બધો જ કિંમતી સામાન સલામત સ્થળે ખસેડી લેવો જેથી પૂરના પાણીથી નુકસાન ન પહોંચે. તેમજ પાણી, ગટર તેમજ વીજળીના કનેક્શન બંધ કરી દો. સલામત સ્થળે જવાની સ્થિતિમાં આપના વાહનો ઊંચાણવાળા યોગ્ય સલામત સ્થળે પાર્ક કરી દો. સુરતમાં આ માટે ખાસ વ્યવસ્થા કેટલાક મકાનોના ધાબા પર કરવામાં આવે છે. મુસાફરી કરતા હો તો પૂરગ્રસ્ત વિસ્તારમાંથી અને નદી પરના લોઅર બ્રિજ પરથી પસાર થવાનું ટાળો. આપનું વાહન બંધ થઈ જાય તો વાહન છોડી વિના વિલંબે સલામત સ્થળે પહોંચી જાઓ. પ્રાથમિક સારવાર માટેની કીટ તૈયાર રાખો. તેમાં ખાસ કરીને સર્પદંશ અને ડાયેરિયાને લગતી દવાઓ પૂરતા જથ્થામાં રાખો. વિવિધ વસ્તુઓ બાંધીને લઈ જવા માટે જાડા દોરડા મેળવી રાખો. છત્રી સાથે રાખો. તેમજ પૂરમાં ચીજવસ્તુઓ ભીની ન થાય તે માટે મજબૂત પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરો અને ગુણવત્તા ધરાવતી વધારાની પ્લાસ્ટિકની કોથળીઓ સાથે રાખો. નાના રેડિયો તથા ટોર્ચ હાથ વગા રાખો. લાંબા દંડા કે વાંસ સાથે રાખો જેથી પૂરના પાણીમાં તણાઈ આવતા સાપ કે અન્ય જીવોને દૂર કરી શકાય. ઊની વસ્ત્રો, પીવાનું પાણી તથા લાંબા સમય સુધી સચવાઈ રહે તેવા નાસ્તાનો પ્રબંધ કરો. પૂર દરમિયાન અને પછી શું કરવું જોઈએ? રેડિયો, ટીવી, ઇન્ટરનેટ તથા સમાચાર પત્રોનો સતત સંપર્ક જાળવી રાખો. જો સ્થળાંતર કરવું પડે તો સર્વપ્રથમ અંગત કિંમતી દસ્તાવેજો અને જીવન રક્ષક દવાઓ સાથે લઈ લેવી. તમે જે સ્થળે જવાના હો તેનું સરનામું તમારા વિસ્તારના ડીએમટી કાર્યકરને આપી રાખો. અજાણ્યા
પાણીમાં ઉતરવાનું સાહસ કરશો નહીં. પૂર દરમિયાન ઉકાળેલું પાણી પીવું, ખોરાક ઢાંકેલો જ રાખવો, વાસી કે પલળેલો ખોરાક લેવો નહીં. પૂર વખતે સરકારી તંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓને મદદરૂપ બનો. પૂર પછી શું કરવું જોઈએ? ઊંડા અને અજાણ્યા પાણીમાં પ્રવેશવું નહીં. ભરાયેલા ગંદા પાણીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ઘરની સ્થિતિ જાણી લો. રહેવા લાયક ન હોય તો રહેવાનું જોખમ ન લેશો. જો પૂરના પાણી ઘરમાં ભરાયેલા હોય તો ઘરમાં રહેવું સલામત નથી. કેટલીક વાર ગટર અને પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય છે. પરિણામે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જાય છે. તેથી આ પાણી વાપરવાનું ટાળો. ગટર, વીજળી, પાણીની લાઈનો અધિકૃત વ્યક્તિ પાસે ચેક કરાવી લો. ઉકાળેલું ક્લોરીનયુક્ત પાણી પીવો. બજારો મિનરલ વોટરનો વિશ્વાસ એકંદરે ઓછો કરો. ચેપી રોગ ફેલાવાની સંભાવના રહે છે. તેથી તાત્કાલિક દાતરી સલાહ. દુષ્કાળ, ડ્રોટ. દુષ્કાળ શબ્દ સાંભળતા જ માનવ સપટ પર સૂકી ધરતી, પાકની નિષ્ફળતા, વરસાદની છત, ભૂખમરો વગેરે શબ્દો અથડાય છે. વરસાદ અલ્પ માત્રામાં પડ્યો હોય, પાણીની કારમી તંગી ઊભી થઈ હોય, ખેતી થઈ શકી ન હોય, પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો હોય વગેરે લક્ષણોની સામૂહિક સ્થિતિને દુષ્કાળ કહે છે. દુષ્કાળ પડવાનું મુખ્ય અને મૂળ કારણ અલ્પવૃષ્ટિ છે. કોઈ પ્રદેશમાં સરેરાશ કરતા ઘણો ઓછો વરસાદ થયો હોય અને આવું સળંગ 2 કે તેથી વધુ વર્ષ સુધી અનુભવાય ત્યારે દુષ્કાળ ભયાવહ અસર સર્જાય છે. આ પરિસ્થિતિ ઘણી સમસ્યાઓ પેદા કરે છે. વરસાદનું પ્રમાણ ઘટવાની પ્રક્રિયા ઘણી ધીમી છે. તેથી દુષ્કાળ એ ધીમી ગતિએ ઉદ્ભવતો અને લાંબા ગાળાની અસર છોડી દેતો પ્રકોપ ગણાવી શકાય. ભારતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં સમયાંતરે દુષ્કાળ અનુભવાય છે. ભારતમાં પ્રત્યેક વર્ષે કોઈના કોઈ વિસ્તારમાં દુષ્કાળની અસર હોય છે. નબળી વર્ષા ઋતુને લીધે ગુજરાત અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વારંવાર દુષ્કાળ પડે છે. પશ્ચિમ ઓડિશા, આંધ્રપ્રદેશના રાયલસીમા અને તેલંગાણાના પ્રદેશો, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટકનો અંતરિયાળ વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કેટલાક ભાગમાં દુષ્કાળ પડવો એ સામાન્ય ઘટના છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, બિહાર તથા ઉત્તર પ્રદેશના કેટલાક જળસમુદ્ર વિસ્તારો પણ ક્યારેક દુષ્કાળ અનુભવે છે. ભારતમાં 191 જિલ્લા સંભવિત દુષ્કાળ ક્ષેત્રો છે. પર્યાવરણનું અવક્રમણ. દુષ્કાળ દરમિયાન પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેને પર્યાવરણીય અવક્રમણ કહે છે. વૃક્ષછેદન પ્રવૃત્તિ વધે છે. જમીનનું ઘસારણ થાય છે. પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળનો બેફામ વપરાશ થાય છે. જૈવ વિવિધ્ય નાશ પામે છે. વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થાય છે. અતિવૃષ્ટિથી પણ દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. વધુ પડતા વરસાદને કારણે પાક નાશ પામે છે. રોગચાળો ફાટી નીકળે છે. અતિવૃષ્ટિને લીલો દુષ્કાળ કહે છે. દુષ્કાળની અસરો. દુષ્કાળની અસરો લાંબા ગાળાની છે અને તેની અસર સમાજના બધા ક્ષેત્રો પર થાય છે. પાક નિષ્ફળતાથી અનાજ અને પશુઓ માટે ઘાસચારાની તંગી તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જળ તંગી ઊભી થાય છે. ખેત મજૂરની આવક બંધ થઈ જાય છે, જેથી તેમને આવકના અન્ય સ્ત્રોતો તરફ વળવું પડે છે. બાળકો કુપોષણથી પીડાય છે. દુષ્કાળ વ્યવસ્થાપન, ડ્રોટ મેનેજમેન્ટ. દુષ્કાળનું કારણ છેવટે તો જળતંગીની પરિસ્થિતિ છે. જો જળ સ્ત્રોતોનો યોગ્ય રીતે કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો દુષ્કાળની અસરને કેટલેક અંશે ઓછી કરી શકાય. ઇઝરાયેલમાં વાર્ષિક વરસાદ માત્ર 53.5 મિલીમીટર પડે છે. તેમ છતાં તેઓ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે. આમ વરસાદની ઘટ હોવા છતાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ મેળવી શક્યા છે. વૃક્ષો વરસાદનું નિયમન કરે છે. દક્ષિણ ગુજરાતમાં જંગલોનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં દુષ્કાળની સ્થિતિ સર્જાતી નથી. જંતુજન્ય રોગો. કેટલાક જીવજંતુઓ વાયરસ, બેક્ટેરિયા, વિષાણુઓ રોગ ફેલાવે છે. એન્થ્રેક્સ, બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, એડ્સ વગેરે રોગો પ્રસરતા જાય છે. આ રોગોમાંથી મોટા ભાગના રોગ માનવીની પ્રવૃત્તિઓનું પરિણામ છે. ગુજરાતમાં કેટલાક વર્ષોથી સ્વાઇન ફ્લૂ શિયાળામાં મુશ્કેલી સર્જે છે. રોગ વિશેની જાણકારી, સ્વચ્છતા, કચરાનો યોગ્ય સ્થાને નિકાલ, બાયોવેસ્ટનો યોગ્ય પદ્ધતિથી નિકાલ વગેરે જંતુજન્ય રોગને અંકુશમાં રાખવાના ઉપાય છે. ઔદ્યોગિક પ્રદૂષણ. સમુદ્રમાં ઠલવાતો કચરો, વધુ ઉત્પાદન મેળવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો વગેરે માનવીની પ્રવૃત્તિઓ લાંબે ગાળે માનવ જીવન માટે ભયજનક સાબિત થઈ શકે તેમ છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને અણુ વિસ્ફોટો. ઔદ્યોગિક સંકુલોમાં મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તે દરમિયાન આકસ્મિક દુર્ઘટના સર્જાય છે. ભોપાલમાં 1984માં થયેલી ગેસ દુર્ઘટના એ જાણીતી ઘટના છે. તેમાં માનવીની બેદરકારીને લીધે ઝેરવાયુ પ્રસરી જતા અનેક લોકોના મૃત્યુ થયા હતા. 1986માં રશિયાની ચર્નોબિલ અણુ દુર્ઘટના વૈશ્વિક સ્તરે ખૂબ જાણીતી બની ગઈ છે. યુદ્ધ એ પણ માનવ નિર્મિત પ્રકોપ ગણી શકાય. તે અણધાર્યું શરૂ થાય છે. અનેકની જાનહાનિ થાય છે.
હાલમાં આરબ દેશોમાં થઈ રહેલી ગૃહયુદ્ધની સ્થિતિ એ માનવ પ્રેરિત દુઃખદ આપત્તિ છે. અણુ વિસ્ફોટો એ કદાચ સૌથી વધુ ભયંકર અને જાનમાલ હાનિ કરતી અને લાંબા ગાળા સુધી અસર કરતી દુર્ઘટના છે. વર્ષ 1945ની દ્વિતીય વિશ્વયુદ્ધની દુઃખદ ઘટનામાં જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી ઉપર અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. માનવ નિર્મિત આણ્વિક, જૈવિક અને રાસાયણિક દુર્ઘટનાઓની અસરોથી બચવું માનવના હાથમાં છે. ઔદ્યોગિક આફતોથી બચવાના ઉપાયો. ઔદ્યોગિક એકમની સ્થાપનાની સાથે જ અકસ્માતની શક્યતા જોડાયેલી છે. અસાધારણ સંજોગોમાં સુરક્ષા કઈ રીતે થઈ શકે તે સમજી લઈએ. શક્ય હોય ત્યાં સુધી ઝેરી રસાયણોના ઉત્પાદન કરતા એકમોની નજીકમાં વસવાટ ટાળવો. જોખમી રસાયણોના ગુણધર્મો વિશે સામાન્ય માહિતી વિવિધ માધ્યમો થકી જાણી લો. નાગરિકોએ જોખમી અને ઝેરી રસાયણો અંગે જાણકારી મેળવવી જોઈએ. ઉત્સાહી યુવાનોએ અકસ્માતના સંજોગોમાં બચાવ કામગીરીની તાલીમ લેવી જોઈએ, જેથી યોગ્ય સમયે કામ લાગી શકે. સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમ દ્વારા યોજવામાં આવતા તાલીમી કાર્યક્રમોમાં સહભાગી થઈ સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવો. ઔદ્યોગિક અકસ્માતના સંજોગોમાં કઈ દિશામાં સ્થળાંતર કરી સલામત આશ્રય સ્થાન મળી શકે તેમ છે તેની જાણકારી મેળવી લેવી. અસરગ્રસ્તો માટેની આપત્તિ વ્યવસ્થાપન યોજના બનાવવી. દરેક સભ્યને વાકેફ કરવા. હોનારતની માહિતી જે તે ઔદ્યોગિક એકમ દ્વારા ન મળી શકે તેવી સ્થિતિ ઊભી થઈ હોય તો નાગરિક તરીકે ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી સત્તાધીશોને તાત્કાલિક જાણ કરવી. ચીમનીના ધુમાડા કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરી તેનાથી વિરુદ્ધ દિશામાં જાઓ. ઔદ્યોગિક અકસ્માત વખતે મોં પર ભીનો રૂમાલ અથવા કાપડનો ટુકડો રાખો. વધુ પ્રમાણમાં ઝેરી ગેસ જણાય તો કોઈ વાહનમાં બેસી સલામત સ્થળે પહોંચી જાઓ. હોનારત સ્થળની નજીક જવા પ્રયત્ન ન કરો અને બિનજરૂરી ભીડ થતી અટકાવો. સામાન કરતા જીવન કિંમતી છે. સામાન્ય ચિંતા ન કરતા જાતને બચાવો. સાયરન સાંભળી ટીવી પર જરૂરી સૂચનાઓ સાંભળો અને તેનો અમલ કરો. આપની મદદમાં આવેલાને સંપૂર્ણ સહકાર આપો. તમારા વિસ્તાર તરફ ઝેરી ગેસનું પ્રમાણ ઓછું હોય તો રૂમના બારી બારણા ચુસ્ત રીતે બંધ કરી અંદર બેસી રહો. સ્થળ છોડી ન શકે તેવા બીમાર, અશક્ત, અસહાય કે અપંગ વ્યક્તિને યોગ્ય રક્ષણ પૂરું પાડો. મકાનના બારી બારણા બંધ કરી તેમની સલામતીની ખાતરી કરી લો. આગોતરી તૈયારી. આરોગ્યલક્ષી અને જીવન વીમો અગાઉથી અચૂક ઉતરાવો. પ્રાથમિક સારવારની કીટ હાથવગી રાખો તેમજ તેમાં રહેલી સામગ્રીને અપડેટ કરતા રહો. પ્રાથમિક સારવાર અંગેની તાલીમ મેળવી લો. મહત્વના ફોન નંબરો હાથવગા રાખો.